વાલિયાના મેરા ડુંગરી ગામે જમીન વિવાદમાં ધીંગાણું અને લૂંટની વારદાતથી સનસનાટી મચી ગઈ હતી. મોટા મિયા માંગરોળ ખાતે રહેતા મોહમ્મદ અમજદ હાસિમ પોતાની બુલેટ મોટરસાયકલ લઈને વાલિયા તાલુકાના મેરાથી ડુંગરી જવાના રોડ પર ઘોડાગામ પાસે મારુતિ વાનમાં આવેલા યાકુબ ભાદીગર, સાર્દિક અયુબ ભાદીગર, મુસ્તાક ભાદીગર ત્રણેય રહેવાસી ભાદીના અંકલેશ્વર, ફરીદ કાસિમ ઇમરાન હાસિમ બંને રહે નાની નારોલી તથા અન્ય બે ઇસમોએ બુલેટ રોકી મોહમ્મદ અમજદ હાસિમને લાકડીના સપાટાનો માર મારી તેના ખિસ્સામાંથી રોકડ રૂપિયા 1 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત મોહમ્મદ અમજદ હાસિમને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે આ ઘટના જમીન વિવાદ અંગે સમાધાનમાં આ 7 આરોપીઓ નારાજ થઈને મોહમ્મદ અમજદ હાસિમને માર માર્યો હોવાની ફરિયાદ મોહમ્મદ અમજદ હાસિમે વાલિયા પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યાકુબ ભાદીગર, सादिक भादीगर, मुस्ताक भादीगर, नजीर भादीगर, फरीद सिद्धार्थ नरोलीना एनो भाई सिद्धार्थ बीजो तेनु नाम मने नहीं खबर, एक सिंधी हतो, एक छे बीजा બે જણ આવતા જે ફરીદજી સિદ્ધાર્થ જે છે તે એમણે મોઢે બાંધેલો હતો રૂમાલ અને એ લોકોએ મારી પાસેથી ને મારા ભાઈની શાદી છે તો તે શાદીનો જે જનસ હતી તેવું ડુંગળી મારા કાકાને આપવાનું હતું તો તેના વાસ્તે હું અહીંયા વાયા ડુંગળીથી નહીં જતો હતો. હવે મારા કાકાને તે જનસ આપવાની હતી ને 1 લાખ રૂપિયા મારે સદગુરુમાં આપવાના હતા. તે લોકોએ રસ્તે મને લૂંટી લીધો. 7-8 જણાએ ને લાકડીના સપાટા મારીને નાસી ગયા લઈને પૈસા ને જનસ લઈને. બરાબર ને હું પાણીની ગટરમાં નાખી દીધો. મારી સાથે મારો ભાઈ હતો તે જે આ જોઈને તે નાસી ગયો, તે કૂદીને નાસી છૂટ્યો કે આ શું થતું છે એમ. એટલે થોઈબોની એ નાસી લીધો ને મને એકલા એ લોકો મારી પાસે બધું હતું તો એ લોકોએ બધું મારી પાસે છીનવી લીધું. ને ત્યાં ખેતરમાં એક માણસ હતો તેની પાસે હું ગમે તેમ કરીને ચાલતો ગયો ને મેં એમ કહ્યું કે મને આ લોકોએ લૂંટી લીધો, મને ડુંગળી છોડી જતો તે ભાઈ મને ડુંગળી છોડી ગયો.